સુરત શહેરમાં નાનપુરા સ્થિત ટ્રાઇસ્ટાર હોસ્પિટલના ડિરેક્ટર બંધુઓનું ઉઠામણું। મેડિકલ સાધનોના વેપારીઓ સાથે કરોડોની ઠગાઈનો મામલો બહાર આવ્યો છે। અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તબીબી જગતમાં ચકચાર મચવા પામ્યો છે। હાર્ટ સર્જરી માટેના મોંઘા સાધનોની ખરીદી કરીને પેમેન્ટ કર્યા વિના જ હોસ્પિટલને લોખંડી તાળા મારીને ફરાર થઈ ગયા છે। અરુણ મહેરા અને અર્પિત મહેરાએ વર્ષ 2024માં 36.85 લાખના સાધનો ખરીદ્યા હતા। અન્ય સપ્લાયરો પાસેથી પણ 18 લાખથી વધુના સાધનો ખરીદ્યા હતા, જ્યારે વિષ્ણુ ડોકરિયા પાસેથી 16.18 લાખના સાધનો ખરીદ્યા હતા। ચૂકવણી કર્યા વિના જ હોસ્પિટલ બંધ કરીને રફુચક્કર થઈ જતા વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તો હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। શું નામ તમારું? મારું નામ છે આનંદ જાદવ। હું અહીંયા ઓર્થો સિસ્ટમ નામથી સર્જિકલ એજન્સી છે, એની અંદર હું સર્વિસ કરું છું અને અમે અહીંયા વારંવાર એમને ડિસ્પોઝેબલ અને સર્જિકલ આઇટમ જે આવતી હોય છે હોસ્પિટલમાં વપરાય એનું અમે એમને સપ્લાય આપીએ છીએ। હોસ્પિટલમાં આપેલું શું ચીટિંગ થઈ છે? અમે એમને સર્જિકલ અને ડિસ્પોઝેબલ આઇટમ જે આવે એ બધી અમે એમને સપ્લાય કરતા, ઘણી આઇટમ અમે સપ્લાય કરતા। ચીટિંગમાં એવું છે કે શરૂઆતમાં એમને પેમેન્ટ અમને આપી દેતા હતા, પણ પછીથી પાછળથી એમને પેમેન્ટનો ઇસ્યુ થયેલો, એ પછી પેમેન્ટ આપતા નથી। વારંવાર અમે એમને ઘણી અરજી કરી, લેખિતમાં બી અરજી કરેલી છે એમને, પણ લેખિત અને ઈમેલ દ્વારા પણ એમને અમે અરજી કરેલી, પણ એ આપતા નથી હજુ। કોને આપેલું તમે? અમે અહીંયા એડમિન ઓફિસની અંદર રામભાઈ કરીને કોઈ હતા, એની અમે આપેલું, પણ એ બી અહીંયાથી પછી નીકળી ગયેલા અને સંચાલકો તો કોઈ જાતનો જવાબ આપતા। હોસ્પિટલના સંચાલક. ટ્રાઇસ્ટાર હોસ્પિટલ।